હા, નમસ્કાર મિત્રો, મારા ન્યૂ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે રાતના 9:04 એટલે કે આપણે ખાઈ પી અને માંડવીના ઢગલાની ધ્યાન રાખવા આવી ગયા છીએ. જો આ ખેતર વસાડે આપણો ઢગલો કરેલો છે માંડવીનો, આ નજીક આવી ગયેલો છે એટલે થોડોક ઓલો છે, એટલે હું થોડોક દૂર જઈને તમને બતાવું. આખો ઢગલો બતાવે તો આખો ઢગલો બતાવી દો અંધારામાં રેડી. ઓકે, બરાબર. જુઓ, આપણો માંડવીનો ઢગલો છે ખેતર વસાડે અને આપણે ખાઈ પી એટલે વેલા ખેતર વસાડે ખાટલો નાખી. હવે હું તમને આખે ચારે બાજુનો ઢગલો બતાવું, ફરતો આટો મારી લો એટલે તમને ખબર પડે કે માંડવીનો થોડો ઢગલો થયો એમ. તો આ આપણે માંડવી તો જોજો તમ તારે થોડો ઢગલો છે ખેતર વસાડે બધા ભાગની માંડવી. અને જો કે આખા ખેતરની માંડવી ભેગી કરી હોય તો ખેતરમાં કમાય નહીં, એટલો ઢગલો છે. બહુ મોટો ઢગલો છે. આપણે આ કેટલા ભાગની આપણે માંડવી કાઢેલી, અડધામાંથી એક ખેતરમાંથી માંડવી નથી, પણ આમ એક ખેતરમાંથી હતી, પણ એમાંથી નોખા બધા પ્રકારની માંડવી પાક પાડેલા હતા. 39 માંડવી ને 32 માંડવી ને એવી ઘણી બધી પ્રકારની માંડવી હતી, પણ અલગ અલગ જેમ પાકતી ગઈ એમ પીલાઈ ગઈ અને કાઢતા ગયા, ઢીગલા કરતા ગયા ને કોથળા ભરતા ગયા. એવી રીતે તમને પણ અમને નવો નવો વિડીયો પણ તમને મૂકતો જાય અને તમને બતાવતા જાય. એવી રીતનું છે આ બધું કામકાજ. જુઓ, મોટો નંબર ઢીગલો છે. જેને કોઈને ઓળા બોળા ખાવા હોય, માંડવી શેકેલી ખાવી હોય તો પણ પ્લીઝ અમારી ચેનલ અને કોમેન્ટ કરજો અને લાઈક શેર કરવાનું તો પ્લીઝ ભૂલતા જ નહીં. તો આ મારી માંડવી છે, ચારે બાજુ આટો ફરી આ કાંદું છે. આમ તો હજી રિપેર કરવાની બાકી છે, ચોખ્ખી કરવાની, હારી કરવાની, કોથળા ભરવાના, પણ હવે ધીમું ધીમું કામકાજ થઈ રહેશે. કારણ કે વરસાદ આવે એ પહેલા આપણે આ બધું કામકાજ પતાવી દેવાનું છે, નકર આમાંથી એક પણ માંડવી આપણા ભાગમાં આવશે નહીં. તો હવે હું તમને મારો ખાટલો બતાવું, મારી પથારી કે ત્યાં આપણે સુતાવું હોય છે. તો જરાક હું તમને મારો ખાટલો બતાવું. આપણી ખેતર વસાડા ખાટલો રાખીએ અને કેમ સુતા હોય અને કેવી સુવાની મજા આવે. તો કે ખેડૂત ભાઈ હોય તો બધા બહાર જ થી સુતા હોય, કે ખેતર વસાડે સુતા હોય, પાણી વાળતા હોય કે અન્ય કોઈ પણ ધાન રાખતા હોય, રોજડા બોજડા આવતા હોય, માલ પર આવતું હોય, કોયણા આવતા હોય, તો એના કારણે ખેતરમાં સુતા હોય છે. તો હાલો હું તમને હવે મારો ખાટલો બતાવું, મારી પથારી બતાવું કે મારો ખાટલો ક્યાં છે. તો જરાક તમારો ખાટલો અમને બતાવશો? ખાટલો મારો બતાવશો કેમેરામેન? પથારી આપણો ખાટલો છે, એ કુવો છે. જરાક થોડોક નજીક જાવું, તમને નજીકથી દેખાડું. આપણે પથારી એક ખાટલો અને સુતા હોય, આપણે સાંજે રાખતા હોય ને જ્યાં સુધી નીંદર ના આવે ત્યાં સુધી મોબાઈલ ઘુમાડતા હોય ને પછી નીંદર આવે તો સુઈ જાય. અને કોઈ સાથે સથવારો આવ્યું હોય તો એ પણ આપણે કરતા હોય. અને આ હાઈવે રોડ છે, જે તમને લેટુ દેખાય છે દૂર દૂર સુધી બધી વાહનની વાહન શરૂ છે ત્યારે એ હાઈવે રોડ મેન હાઈવે રોડ છે, રાજકોટ વાળો હાઈવે રોડ છે, તે મેન રોડ છે. આપણી રોડ સાથે વાડી છે અને ગમે ત્યારે આવવાનું થાય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને અને સપોર્ટ કરજો. પ્લીઝ સપોર્ટ કરજો. ફૂલ ખેડૂત મિત્રો, કિસાન ભાઈઓ, પ્લીઝ અમને સપોર્ટ કરજો. તો હવે આવનારા બ્લોગમાં ફરી આપણે મળીએ. તો હવે ચાલો મિત્રો, અમે રજા લઈએ. અમારા ન્યૂ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત કરશું. ને હવે આ માંડવીના કેટલા કોથળા ભરાય છે એ તમને બીજા વિડીયોમાં અમે તમને બતાવીશું કે આ માંડવીના કેટલા કોથળા ભરાણા છે. તો ચાલો મિત્રો, આવજો. નમસ્તે. કાપી નાખો.